બી ભોગાઈતા, ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકા। સર, આજે જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું શાળા સંદર્ભે હતી અને આ મિટિંગમાં કયા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, કઈ રીતની હવે આગળની કાર્યવાહી? હવે આપણે જોઈએ તો ગઈકાલે રાજકોટ જે દુઃખદ ઘટના ગેમ ઝોનમાં બની છે, એવી ઘટના અનિચ્છનીય ઘટના કોઈ બીજે ન બને એટલા માટે રાજ્ય સરકારશ્રીએ સૂચનાઓ આપી છે। એ મુજબ માનનીય કમિશનર મેડમની સૂચના પ્રમાણે અત્યારે સુરતના જે 17 ગેમ ઝોન છે એ પૈકી 6 ગેમ ઝોન ફાયર એનઓસી ન હોવાના કારણે ઓલરેડી સીલ થઈ ચૂક્યા છે અને બીજા 11 ગેમ ઝોનની તમામ જાતની તમામ પાસાઓની ચકાસણી માટે 4 ટીમો બનાવી છે અને એ 4 ટીમોને આપણે અત્યારે એ ચકાસણી માટે રવાના કરવામાં આવે। કયા પ્રકારના દસ્તાવેજો ચેક કરવામાં આવશે? હવે એમાં ફાયર અને ઇલેક્ટ્રિસિટીને લગતા તેમજ રેવન્યુને લગતા કાયદો વ્યવસ્થાને લગતા તમામ જાતના જે પેરામીટર્સ છે એ તમામ પેરામીટર્સ આમાં ચેક કરવામાં આવશે। સર, જે 6 જેટલાને નોટિસ આપી છે તે બંધ કરાવે છે, એમાં શું દસ્તાવેજો કમી? હવે એની જે એનઓસી ફાયરની હતી નહીં એટલે એને આપણે બંધ કરાવ્યા છે। એમાં આગળ શું જે કંઈ એની ખામીઓ હશે એ આગળ ચેક કરી અને એની પણ પૂર્તતા એની પાસે કરાવી ત્યારબાદ જ એને મંજૂરી આપવામાં આવશે। જે ટીમો બનાવવામાં આવી છે, આ ટીમોની અંદર કોને કોને સામેલ કરાયા છે? એમાં સંબંધિત ઝોનના કાર્યપાલક ઇજનેર છે, આસિસ્ટન્ટ કમિશનરશ્રી છે, ડીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર છે, ફાયર ઓફિસરના ડિવિઝનલ ફાયર ઓફિસર છે, પોલીસમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર કે એના પ્રતિનિધિ છે, રેવન્યુમાંથી સંબંધિત સર્કલ ઓફિસરો જ છે અને ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, સિવિલ અને ચીફ એસઆઈને જે ઝોન છે લગત આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આપણે જણાવ્યું કે 17 ગેમ ઝોન છે। રાજકોટની ઘટના બની ત્યાર પછી કેમ ખ્યાલ આવ્યો કે આ 7 લોકો પાસે નથી? હમણાં સુધી તંત્રએ શું કહ્યું? હવે એ બાબત છે અત્યારે લગભગ જે કાંઈ આપણી જે ચકાસણી કરવાની થતી હોય એ બધી ચકાસણી પૂરી કરી અને જે ગેમ ઝોન પાસે કોઈ પણ ક્ષતિ હશે તો એ ક્ષતિ એની માટે ક્લોઝર નોટિસ એને આપી ક્ષતિની પૂર્તતા કરે ત્યારબાદ જ આપણે ગેમ ઝોન ચાલુ કરશું। આ અત્યારે તો જે ચેકલિસ્ટો આવેલા છે સરકારમાંથી એ ચેકલિસ્ટોની ચકાસણી કરીને આજે સાંજ સુધીમાં જ એનો રિપોર્ટ મળી જાય અને એ રાજ્ય સરકારને સાદર થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે। ગેમઝોનની વાત થઈ, જે સર્કસ ચાલે છે, મેળાઓ ચાલે છે, એમાં કયા પ્રકારની? હા, એમાં જ્યાં માણસો વધુ પ્રમાણમાં ભેગા થાય છે એમાં પણ સરકારશ્રીની જે કંઈ સૂચના આવે એ પ્રમાણે આપણે ચકાસણી કરશું। કેટલાક પતરાના શેડમાં પણ ગેમ ઝોન ચાલી રહ્યા છે, તો આ દ્રષ્ટિએ હવે એની પણ કદાચ આ જે 17 સિવાય બીજા ચાલુ હશે એની તપાસણી કરી અને એ ગેમ ઝોનની પણ આપણે જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવી હશે એ કરવામાં આવશે।